દાહોદ એ ડિવિઝન પોલીસની ડ્રગ્સ વિરોધી કાર્યવાહી અંતર્ગત એક ઈસમને અફીણ સાથે ઝડપી પાડવામાં આવ્યો. દાહોદમાં નશાના કાળા કારોબાર સામે પોલીસે લાલ આંખ કરી છે. રાજ્યભરમાં ચાલી રહેલી માદક પદાર્થ વિરોધી ઝુંબેશ અંતર્ગત દાહોદ એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને અફીણ સાથે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે. આ ઘટનાની વિગતો મુજબ એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે છાપ તળાવ પાસે કૃત્રિમ તળાવ નજીક કપડાના ઢગલા વચ્ચે એક યુવક નશીલા પદાર્થનું વેચાણ કરી રહ્યો છે. પોલીસે પંચોની હાજરીમાં ત્યાં દરોડો પાડતા શંકાસ્પદ ઈસમની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ નશીલો પદાર્થ તેના ઘરે છુપાવવામાં આવ્યો છે. પોલીસની ટીમ આરોપીને સાથે રાખી યશ માર્કેટ સામે આવેલા ભોયવાડા વિસ્તારના 4 માળના કોમ્પ્લેક્સમાં પહોંચી હતી. ત્યાં ભાડાના મકાનમાં તપાસ કરતા ડબ્બીમાં ભરેલું કુલ 71.97 ગ્રામ અફીણ મળી આવ્યું હતું, જેમાં અફીણની કિંમત 35,985, મોબાઈલ ફોન 10,000, કુલ મુદ્દામાલ 45,985. પોલીસે આરોપી મોહમ્મદ ઇકરામ ઉર્ફે નાજીમ અરબની ધરપકડ કરી છે અને તેની સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ અફીણનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, આ નેટવર્કમાં અન્ય કયા લોકો સામેલ છે, શહેરમાં અન્ય કોને કોને આ નશાનો સામાન સપ્લાય કરવામાં આવતો હતો. દાહોદ પોલીસની આ કાર્યવાહીથી નશાના સોદાગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. રાજ્ય સરકારની પ્રોહિબિશન તેમજ NDPS લગત જે માદક દ્રવ્યો છે એમના પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિના ભાગરૂપે આજરોજ જિલ્લાના પોલીસ વડા શ્રી રેવસિંહ જાડેજા સાહેબના સૂચના અને માર્ગદર્શન મુજબ જિલ્લાના વિવિધ થાણાઓને અલગ અલગ ટીમો બનાવી, જેમાં SOG, A ડિવિઝન, B ડિવિઝન અને અન્ય વિવિધ અધિકારીઓની ટીમો બનાવી દાહોદ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કોમ્બિંગ છે એ મહદઅંશે માત્ર NDPSના મટીરિયલ જેમ કે ગાંજો છે, અફીણ છે, અન્ય કોઈ પણ પદાર્થ હોય એ નાની ક્વોલિટીમાં હોય કે મોટી ક્વોન્ટિટીમાં હોય કે કોઈ બી જથ્થાની સાઇઝની હોય, એ તમામને ધ્યાનમાં રાખીને એક ગ્રાઉન્ડ લેવલે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન આજરોજ A ડિવિઝન અને B ડિવિઝનમાં મળી ટોટલ 3 જેટલા બનાવો પકડી પાડ્યા છે, જેમાં SOGની ટીમ દ્વારા એક A ડિવિઝન ટીમ દ્વારા અને એક B ડિવિઝન ટીમ દ્વારા કેસ કરવામાં આવેલો છે, જેની પ્રોસેસ હાલમાં ચાલુમાં છે. જે NDPS લગતના મટીરિયલ મળી આવ્યું છે એની વિગતવાર વાત કરીએ તો A ડિવિઝનની ટીમ PI શ્રી કામળિયા એની ટીમ દ્વારા દાહોદના કસ્બા વિસ્તારની અંદર રહેતા મોહમ્મદ ઇકરામ ઉર્ફે નાજીમ ઉસ્માન આરબ આ નામના વ્યક્તિની પાસેથી અફીણ જેની ક્વોન્ટિટી 71 ગ્રામ ઉપરાંત સમથિંગ છે, એટલી જેની કિંમત આશરે 5,000 રૂપિયાની થાય છે, જે એની કસ્ટડીમાંથી મળી આવ્યું છે, જે અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહેલ છે.